અહીંયા ને અઠવાડિયાથી અહીંયા રહી રાજકોટમાં. આ જો આ ઉંદેડાના કામમાં હે. હા હા તૈયારી કરી યાર. હોસ્ટેલ જેવું છે હો, બાકી હરખાઈ યાર તમારે તો પણ એવું છે ભગવાનની ખેલા. વાહ ઈદભાઈ વાહ, પેલી રોટલી બનાવી હોય ઈદભાઈ. I look at you and it's easy to see. hey ફેમિલી, કેમ છો બધા? બધાને સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ આપણે જો ક્યાંથી ચાલુ કર્યો હોય, રાજકોટથી ચાલુ કર્યો હોય. અને અહીંયા આપણે શું લેવા આવ્યા કામે ચડી ગયા હોય. કાંઈ કામ ધંધીનો કર્યો નથી આપણે 6 મહિના થયા, એટલે કંઈક કામ ધંધીનો કરવો જો, પૈસા વાપરવાના પૂરા થઈ ગયા. અત્યારે આપણે ભાઈ રૂમે હઈ, આપણે રૂમ ભાડે રાખીને રહી ગઈ. આની પહેલાંનો વિડીયો આપણે એમ બનાવ્યો હતો કે ઘરેથી ભાગી ગયો. અત્યારે કંઈક એવી જ કન્ડિશન છે, ઘર મૂકીને આવ્યો બધું ગેસ બેસ ચૂલા બુલા લઈને આમ જોવો તમે. તો એવું છે, હાથે જમવાનું બનાવી ભાઈ શીખી, આવડતું નથી. અને હું નથી એકલો, મારો ભાઈબંધ છે. ભાઈબંધ જો અત્યારે ભાઈ હું પીનટ બટર ખાતો હતો જો ભાઈ. કામ આપણે શું કરીએ એઝ અ ફિટનેસ ટ્રેનર આપણે કામ કરીએ. પાછળ જ જીમ હે. કપિલભાઈ આવી ગયા. વ્લોગ ચાલુ હો કપિલભાઈ, વ્લોગ યુટ્યુબમાં વિડીયો આવશે. એને આપણે એના આમ કહેવાય ને ફ્લોરના મેનેજર નથી, પણ આમ બધું હેન્ડલિંગ કરે ને એવું બધું કરે. ઓલરાઉન્ડર એને ગમે એ કામ લાગે એવી રીતના જીમમાં છે. અને આપણા ભેગા હિતભાઈ, હિતભાઈ જીપીએસસીની તૈયારી કરે. આમ જો હિતભાઈ જપટે સડી ગયા યાર. તો આવું હે ભાઈ, જો અમે બધું સામાન બામાન લઈને આવી ગયા હે પેલા બેલા. અને એક વસ્તુ બતાવું ભાઈ, અહીંયા ને અઠવાડિયાથી અહીંયા રહી રાજકોટમાં. આ જો આ ઉંદેડાના કામમાં હે. એટલા ઉંદેડા ને વાત પૂછો માં. જ્યાં આવે ત્યાં કાણા પાડી દીધા. જો આ દરવાજામાં છે, અને એમાં એટલું બધું નથી. જો અહીંયા બહુ ત્રાસ છે ભાઈ ઉંદેડાનો. આનો કંઈક કરવું જોઈએ. અમારું બધું આ સામાન વામાન છે ને બધું ખાઈ જાય, દાળ બાળ ને એવું બધું. અને આમાં બધે એને લીંડિયું કરી નાખે. આમાં બધે જ્યાં આવે ત્યાં રખડતા હોય. એમાં એવું છે કે અમે છે ને અગાસી ઉપર હોવા જઈએ, તો આ બધું છે ને ખેદાન મેદાન કરી નાખે. રાતે આવે ને તો આનું કંઈક જુગાડ કરવો જોઈએ. તમારી પાસે જુગાડ હોય ને તો કમેન્ટ કરજો. અત્યારે ભાઈ વાગ્યા છે 10 અને આપણે જવાનું છે. જોકે હું ડ્યુટી પૂરી કરીને પછી બ્લોગ ચાલુ કર્યો છે. 10 વાગ્યા પછી 6 થી 10ની મારી ડ્યુટી હતી. અત્યારે જવાનું આપણે વર્કઆઉટ કરવા જીમમાં. તો હાલો આ પીનટ બટર થોડુંક ખાઈ લઈ પછી જાય આપણે. તો ભાઈ આ છે આપણો રૂમ. અહીંયા ઉપરની સાઈડ આપણો રૂમ છે અને સામે જ જીમ છે. જો આ દેખાય ને ફિટ ફર્સ્ટ જીમ, એ આપણું જીમ છે. અહીંયા જો આપણી ગાડી પડી પાર્ક કરી દીધી. આજે ને ભાઈ બેક એન્ડ બાઇસેપનું વર્કઆઉટ છે. અંદરથી ભાઈ જીમનું ઇન્ટિરિયર કંઈક આવું રહેવાનું હોય, તમને બતાવી દઉં પહેલાં. અત્યારે ભાઈ કોઈ ક્લાયન્ટ નથી ને, ત્યારે લાઇટું બાઇટું બધું બંધ રાખ્યું છે. ક્લાયન્ટ ના હોય ને એટલે, બાકી લાઇટું ચાલુ હોય ને એટલે એક નંબર લાગે. અહીંયા ગ્રીન લાઇટ થઈ છે, જો બધે દેખાય ને ત્યાં. અને અહીંયા ઉપર છે ને વ્હાઇટ લાઇટ થઈ છે, એલઈડી ને એવું બધું છે. અને પ્રોપર છે ને એકવાર તમને સરખું બતાવી દઉં સિનેમેટિક એડ કરીને. જીમ તો ભાઈ આપણે બતાવી દીધું ને, હવે આપણે વર્કઆઉટ ચાલુ કરવાનું છે. આજે બેક અને બાઇસેપનું વર્કઆઉટ છે. લેટ થઈ જાય ને ભાઈ જમવા જવાનું એટલે પહેલાં છે ને વર્કઆઉટ ઝડપથી કરી લઈ અને પછી મળીએ આપણે. વોર્મઅપ ભાઈ આપણે કરી લીધું છે ને હવે આપણે પેલો સેટ લેવાનો લેટ પુલ ડાઉનનો. હમણાં જાજા ટાઈમથી આપણે વર્કઆઉટ બંધ હતું એટલે લાઇટ વેઇટ બધું રાખીએ આપણે, બહુ હેવી નહીં કરી. વળી મસલ પેન થઈ જાય ને તો કાલે જીમમાં નહીં આવે. વર્કઆઉટ કરીને ભાઈ આપણે રૂમે આવી ગયા છે. જમી લીધું છે, થોડીક વાર આરામ કરી લઈ અને પછી પાછું આપણે ડ્યુટી ઉપર જવાનું છે. 6 વાગે 6 થી 10ની પાછી ડ્યુટી છે. અને પછી જમીને પાછું સૂઈ જવાનું છે. અત્યારે જો આ રીતના કંઈ સૂતા છે. ઈદભાઈ તો સૂઈ ગયા, નીંદર આવી ગઈ એને રૂમ બૂમ. અને હું થોડીક છે ને બુક વાંચું, ફિટનેસ રિલેટેડની છે ને બુક છે એ વાંચીને થોડીક વાર પછી આરામ કરી લેવાનો છે. અને પછી આપણે પાછી ડ્યુટી ઉપર જવાનું છે. 2 hours later. ફાઇનલી ભાઈ આપણે નાહી ધોઈને પાછા રેડી થઈ ગયા છે અને 5:45 જેવું થઈ ગયું છે. અને 6 વાગે આપણે જવાનું છે ડ્યુટી ઉપર. પાછું 10 વાગે આવશે. જમવાનું આજે બનાવવાના છે હિતભાઈના કાલે પેપર છે તો એ બનાવી નાખશે, કાંઈ વાંધો નહીં. અત્યારે જોવાનું રીડિંગ ટાઈમ હાલે છે. હા તૈયારી કરી હોસ્ટેલ જેવું જ છે હો, બાકી હરખાઈ યાર તમારે તો. પણ
હરખાઈ કેવી હોય એ તો અમને જ ખબર હોય ભાઈ, કાંઈ હરખાઈ હે નહીં. હાથે જમવાનું ને હાથે બધું કરવાનું, અંજારી બધું હાથે કરવું પડે યાર. કાંઈ વાંધો નહીં, હાઈલા રાખે ભાઈ, અપડાઉન હાઈલા રાખે. આ એક ઉંદેડાનું સેટિંગ થઈ જાય ને એટલે કાંઈ ઘટે નહીં અમારે. જો આવા જુગાડ કરીને રાખવા પડે યાર, અહીંથી ઉંદેડો ભરી જાય અહીંથી. એનો કંઈક જુગાડ કરશી, કાંઈ વાંધો નહીં. હાલો ને, તો હાલો જવાનું આપણે હવે ડ્યુટી ઉપર. હવે હે ને ડ્યુટી પૂરી કરીને પછી મળીએ આપણે. ડ્યુટીએથી ભાઈ આપણે 15 મિનિટનો બ્રેક પડ્યો છે અને આપણે રૂમે આવ્યા. ઈદભાઈ જો રોટલી બનાવે છે, શાક બનાવી નાખ્યું છે, ખીચડી બનાવી નાખી છે અને રોટલીનું કામકાજ ચાલે છે. પહેલી વાર આજે ઈદભાઈના હાથની રોટલી ખાવાની છે, જોઈ કેવી બનાવે. બાકી 2 વાર મેં હે ને રોટલી બનાવી હતી, બે વાર લોટ બોટ બાંધીને બધું મેચ કર્યું હતું. રોટલી મેચ બનાવી હતી. આજે ઈદભાઈ બનાવવાના, આજે હું નથી ને એટલે જોઈ હવે કેવી બને. થોડોક નાખ હજી. વાહ ઈદભાઈ વાહ, પેલી રોટલી બનાવી હોય ઈદભાઈ. ભગવાનની નો હોય, ગાયની હોય. હારા ઈદભાઈ બનાવ્યો આજે શાક. શાક સેવ ટમેટાનું શાક, ખીચડી નથી બતાવી, ઓરી ઠરી જાય ભાઈ. હાલ તો બનાવ્યા રહી ગયા, હું જાઉં હવે જીમમાં. મારે ભાઈ હવે બ્રેક ટાઈમ પૂરો થઈ ગયો, હું જાઉં જીમમાં. જોઈએ હવે ઈદભાઈ કેવી રોટી બનાવે. પાછા આવીને 10 વાગે પછી બતાવી ઈદભાઈની રોટલી કેવી છે. ડ્યુટી પૂરી કરીને ભાઈ આપણે પાછા રૂમમાં આવી ગયા છે અને જમવાય બેસી ગયા છે. જો સેવ ટમેટાનું શાક, ઈદભાઈની રોટલી. બતાવી તો તાર રોટલી હરકી બતાવે. જો એની રોટલી, આમાં ખીચડી છે, આવું બધું છે. ખાઈ પીને હુઈ જવાનું છે કે હાલવા જવું? હુઈ જવાનું છે મિત્રો. ખાઈ પીને આપણે મેળી પર હું આવ્યો હોય ને અમારો જુગાડ જોવો તમે એકવાર. આમ જુઓ, આ અમારો બેડ બનાવેલો હોમમેડ. જુઓ તો ખાલી નીચે ને ભાઈ જાળી રાખી છે. અમારી ભાઈ કંઈ હતું નહીં ને એટલે 2 ગાડલા રાખ્યા છે અને એમાં પથારી કરી છે. ઘટે કાંઈ ન ઘટે યાર. હાલો હવે હુઈ જાય. તો હાલો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો કેવું રહે? સારું રહે. મળીએ પાછા એક નવા વ્લોગમાં. વિડીયોને લાઈક ન કરી લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબમાં. મળીએ પાછા એક નવા વ્લોગમાં. બાય.